સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાદેવ શ્રી રાળત ક્ષેત્રે જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરસે સોય સત્પુરુષ તો વિચરે ઉદય પ્રયોગ પણ કર્મ ઉદય જીનરાજનો ભવિજન સહાયક થાય અને સત્પુરુષ ચરણ જહાં દરે જંગમ તીરથ તે અને આગળ ઉપર જગમાં તીરથ તે સ્થાયી તીર્થ થઈ જાય. રાળદનું પણ આ પ્રમાણે જ બનવા પામ્યું. સંવંત 1947 અને સંવંત 1952 પરમ કૃપાદેવ શ્રી રાળત ક્ષેત્રે નિવૃત્તિ અર્થે પધારેલ અને આ બંને વર્ષો દરમિયાન પર્યુષણ પણ આ ક્ષેત્રે કરેલ. બંને વખત ઉતારો પારસી ઇનામદાર બાપુજી ખુરશેદજી શેઠને બંગલે હતો. બ્રિટિશ સરકારે સનદ તરીકે પારસી શેઠને આ જગ્યા ફાળવી હતી, જે આ પારસી શેઠે વાપરીને પ્રભાવનાના કાર્યમાં જાણતા અજાણતા ઉત્કૃષ્ટ પુણ્ય બાંધી લીધું, જે વપરાતા વ્યવહારિક પુણ્ય માફક પૂરું ન થાય પણ ઉત્તરોત્તર વધતું જાય. ખંભાતના શ્રીમંત અને ધીમંત એવા શ્રી અંબાલાલભાઈએ આ જગ્યાની ગોઠવણ કરી હતી. સેવામાં ખડે પગે હાજર હતા. પરમ કૃપાદેવ માટે રસોઈ પણ પોતે જ બનાવતા અને મુમુક્ષુઓની રસોઈ વગેરેની જવાબદારી પણ તેઓને શિરે હતી. સંવંત 1947 ભાદરવા સુદ આઠમના રોજ આ ઐતિહાસિક દિવસે સદગુરુ ભક્તિ રહસ્ય બતાવતા પ્રભુ પ્રત્યે દિનતાના 20 દોહરા આ ક્ષેત્રે ઉદ્ભવ પામ્યા. 40 વખત નથી નથી એમ જણાવી જેવે કર્મયજ્ઞ શું શું ન કર્યું તે અંગે બોધ છે. વળી ધર્મ કરણીને નામે ઘણું ઘણું કર્યું પણ શું કરવાનું બાકી રહી ગયું તે જણાવતા 8 ત્રોટકક્ષમ યમ નિયમ લખ્યા, જેમાં જીવે શું શું કર્યું પણ લેખે ન લાગ્યું તે 20 વાર જણાવી તે અંગે બોધ પ્રકાશ્યો. જ્ઞાન કોને કહેવાય તે અને જળ અને ચેતનનો તદ્દન ભિન્ન સ્વભાવ તે અંગે જળ અને જીવને જુદા જાણવાનો સિદ્ધાંત, મૂળ તો સિદ્ધાંત બોધ સરળ રીતે ઉપદેશ બોધથી આપ્યો. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ આ કડીની રચના પણ અહીં થઈ અને એ રીતે આશ્રય ભક્તિ અને શરણ અંગેની આ અપૂર્વ કડીનું પણ આ જન્મક્ષેત્ર બન્યું. પરમ કૃપાદેવ સંવંત 1952 રાળત પધાર્યા ત્યારે પૂજ્ય પ્રભુશ્રીજીનું ચોમાસું પણ ખંભાત હતું. જૈન સાધુથી ચાતુર્માસમાં એક ગામથી બીજે ગામ જવાની ભગવાનની આજ્ઞા ન હોવાથી પ્રભુશ્રીજીને પોતાને મુનિવેશ હતો, તેથી પરમ કૃપાદેવના દર્શન સમાગમમાં અંતરાય પડ્યો અને રાળતથી રડતા રડતા ખંભાત ઉપાશ્રયમાં ઉતારે આવી આખી રાત રડી રડીને કાઢે છે. વળતી સવારે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર ખાસ પ્રભુશ્રીજીને આપવા માટે જ પરમ કૃપાદેવે સૌભાગભાઈને અંબાલાલભાઈ સાથે મોકલ્યા. ડુંગરસિંહ ગોશાળે પણ સાથે હતા. આ રીતે પ્રભુશ્રીજીને અને ત્યારબાદ તેઓની નિષ્કારણ કરુણાથી છૂટવાના એક અચૂક સાધન તરીકે જગતજીવોને આ અણમોલ સ્મરણ મંત્ર સહજાત્મ સ્વરૂપ પરમગુરુની ભેટ સાંપડી. અહીંથી લખાયેલ પત્રોમાં વચનામૃત 263, જેમાં ભક્તિનું મહાત્મ્ય પ્રકાશ્યું છે. ભક્તિનું મહાત્મ્ય જણાવતા અહીં લખ્યું, ભક્તિ પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય છે. વચનામૃત 263. વચનામૃત 702, જેમાં વિધિ નિષેધનો આગ્રહ છોડી આજથી જ સમાધિ મરણની તૈયારી કરવાનો બોધ. વચનામૃત 703, 704, તેમાં લૌકિક અને અલૌકિક દ્રષ્ટિમાં મોટો ભેદ છે અને બંને ભેળા ન જ કરવા તે અંગેનો સચોટ બોધ છે. ગુજરાતી શૈલી ભાષામાં આલોચના, પ્રતિક્રમણ અને પશ્ચાતાપરૂપ ક્ષમાપનાની ગરજ સારે તેવા 20 દોહા અને યમ નિયમ આ ક્ષેત્રથી ઉદ્ભવ પામ્યા, જે મુમુક્ષુઓને તરવાના સાધનરૂપ સારનો સાર છે. અને તેને લઈને અને ખાસ તો સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર પણ આ પવિત્ર સ્થળેથી જ ઉદ્ભવ પામ્યો. તેથી આ ભૂમિ સહજ જ તીર્થભૂમિ કહેવા યોગ્ય છે અને તે ભાવે આરાધવા યોગ્ય પણ છે. આ અપૂર્વ મંત્ર જેમાં 14 પર્વનો સાર સમાવિષ્ટ છે એમ પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીજી વારંવાર બોધમાં જણાવતા તે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મહામંત્રનું ઉત્પત્તિ સ્થાન આ તીર્થભૂમિ જ છે અને એ રીતે આ રચના દેરાસરના કળા સ્વરૂપ બની રહી છે. રાળત ક્ષેત્રે આ દિવસો દરમિયાન થયેલ સઘળો બોધ અંબાલાલભાઈએ ઝીલેલ, નોંધેલ, જે કૃપાદેવે સ્વયં તપાસેલ, તેમાં જરૂરી ફેરફારો પણ સૂચવેલ અને આખો બોધ વચનામૃતમાં ઉપદેશ છાયાના મથાળા હેઠળ છપાયેલ છે. આર્ય અનાર્ય જનોને સરખા પવન સમુપકારી, સત્પુરુષોનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.